નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। 1. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? જવાબ: ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈપણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે, જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે। પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા। પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રોનો ઉપયોગ થવા માંડ્યો। ત્યારથી ઉદ્યોગનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો। કોઈપણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે। કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? જવાબ: લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે। લગભગ તમામ વસ્તુઓ કે જેના આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે। વાહનો, રેલગાડી, ટ્રક અને બંદર નિર્માણ માટે મોટાભાગે પોલાદનો ઉપયોગ થાય છે। આમ વિશાળકાય યંત્રોથી માંડીને સોય સુધીનો ઉપયોગ આપણે કરીએ છીએ। તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સમારકામ કરવામાં આવે છે। 4. કપાસ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે? જવાબ: મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે। 5. બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે? જવાબ: બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે। બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલુ હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલુ હોય ત્યારે બેંગલુરુમાં બંધ હોય છે। માટે બેંગલુરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલુરુ લઈ શકે છે। કોઈપણ કાર્યની પ્રગતિનો અદ્યતન અહેવાલ એકબીજાને મોકલે છે। બંનેમાં સંવાદ અને કાર્ય સાથે થાય છે। એવું લાગે છે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા છે। પ્રશ્ન 2. સાચા ઉત્તરો સામે ખરાની નિશાની કરો। 1. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? A. બેંગલુરુ, B. કેલિફોર્નિયા, C. અમદાવાદ, D. જાપાન। જવાબ B. કેલિફોર્નિયા। નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? A. લોખંડ પોલાદ ઉદ્યોગ, B. સુતરાઉ કાપડ ઉદ્યોગ, C. માહિતી ટેકનોલોજી, D. શણ ઉદ્યોગ। જવાબ C. માહિતી ટેકનોલોજી। નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? A. નાયલોન, B. શણ, C. એક્રેલિક, D. પોલિએસ્ટર। જવાબ B. શણ। પ્રશ્ન 4. નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે ઉદાહરણ આપો। 1. કાચો માલ। જવાબ: કોલસો, કપાસ। 2. કૃષિ આધારિત ઉદ્યોગ। જવાબ: સુતરાઉ કાપડ ઉદ્યોગ, વનસ્પતિ તેલ ઉદ્યોગ। 3. સહકારી ઉદ્યોગ। જવાબ: ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ।